અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। તો આજે રાજ્યમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી। ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદની આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી। મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી। તો દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદની શક્યતાઓ। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં વરસાદની આગાહી। સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી। બોટાદ અને દીવમાં પણ વરસાદની સંભાવના। ગુજરાતમાં 12 થી 18 જૂન સુધીમાં ચોમાસું પહોંચશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। જુલાઈમાં સારો વરસાદ પડવાથી નદીમાં પૂર આવી શકે છે તેવી પણ શક્યતાઓ। વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। દિવસભરના ઉકળાટ બાદ સાંજે કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। આણંદના ખંભાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ખંભાત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। મેદપુર રોડ, મોચીવાડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો। ભરૂચના જંબુસરમાં વરસાદ વરસ્યો। ઝરમર વરસાદ પડતા લોકોને આકરી ગરમીમાંથી પણ રાહત મળી। આણંદના પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। દિવસના ઉકળાટ બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો। મોડી સાંજે એકાએક ધોધમાર વરસાદ ખાબક્યો। આણંદના આંકલાવમાં અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। કાવી, કોરા સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દાહોદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ। ધાનપુર, વાખસિયા અને પીપેરો સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ। ધીમી ધારે વરસાદથી ઠંડક પ્રસરી। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો। વરસાદ પહેલા અમદાવાદ મનપા તંત્ર એલર્ટ થયું। પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંગે બેઠક મળી। તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી। કોરોનાના વધતા કેસને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। કહ્યું, કોરોના ઓમિક્રોન વેરિયન્ટનું સબ વેરિયન્ટ છે। વધતા કેસની ચિંતા વ્યક્ત કરી। આ જે વેરિયન્ટ છે તે હવે એક સબ વેરિયન્ટ ન્યુમોનિયા માફક છે। સમયસર સારવાર ન લેતા મૃત્યુ થઈ શકે છે। રાજકોટમાં ચોમાસા પહેલા ટાઇફોઇડ અને કમળાના કેસમાં પણ ઉછાળો। શરદી, ઉધરસ, તાવ અને ઝાડા ઉલટીના 1844 કેસ નોંધાયા। કડી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કુલ 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। વિસાવદરમાં કુલ 22 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। સ્થગિત થયેલી વિદ્યા સહાયકની ભરતી ફરી શરૂ કરવામાં આવી। ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। ધોરણ 1 થી 5 માટે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે। ગાંધીનગરમાં મેટ્રો રૂટમાં કેબલ કપાયા। મેટ્રોના કોબા સ્ટેશન નજીક કોપરવાયરની ચોરી કરવામાં આવી। 13.28 લાખની કિંમતના 23 જેટલા કેબલ કપાયા। ઉનામાં પાણખાણ ગામે વીજ વિભાગની ટીમ પર હુમલો કરાયો। વીજ વિભાગના કર્મચારીઓ અને કાર પર હુમલો કર્યો। હુમલામાં વીજ વિભાગના અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા। સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ સંકુલની મુલાકાત લીધી। સ્વર્ણિમ સંકુલ 1નો મધ્ય ભાગ રિનોવેટ કરવામાં આવ્યો છે। રિનોવેટ કરવામાં આવેલા ભાગની મુલાકાત લીધી। વાઇબ્રન્ટ કલર ઓફ ગુજરાત થીમ પર કૃતિ મૂકવામાં આવી। ગુજરાત રાજ્યમાં હપ્તાખોરી ચાલતી હોવાના ભાજપના નેતા કિરીટ પટેલે આક્ષેપ કરતા રાજકીય ગરમાવો। પોલીસ સરકારી વિભાગમાં હપ્તાખોરી, ટ્રાફિક અને જુગાર અને દારૂ જેવી બધીમાં હત્યા થઈ રહી છે અને આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં ભ્રષ્ટાચારના આક્ષેપ। જેટીના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। નિર્માણાધીન જેટી ચોમાસા પહેલા ધોવાઈ ગઈ। કચ્છમાં 2500થી વધુ વાહનોના પૈડા થંભી ગયા। ટ્રાન્સપોર્ટ એસોસિએશને તમામ પ્રકારનું લોડિંગ બંધ કર્યું। સીએચએની ખોટી ઉઘરાણી સામે વિરોધ નોંધાવ્યો।
પંચમહાલમાં મનરેગામાં કૌભાંડના આક્ષેપ. કોંગ્રેસ દ્વારા રેલી યોજીને તટસ્થ તપાસ કરવા માંગ કરાઈ. કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપ્યું. ગોંડલમાં પીજીવીસીએલના વીજ ધાંધિયાને લઈને ખેડૂતોમાં ભારે રોષ. ખેડૂતોએ પીજીવીસીએલની કચેરીમાં જઈ રજૂઆત કરી. રજૂઆત કરવા ગયેલ ખેડૂતોને અધિકારીએ ખખડાવ્યા. સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તાળાબંધીની પણ ચીમકી. રાજકોટમાં સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે અપમાન કર્યાની રજૂઆત. પીજીવીસીએલ એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ગેરસંસદીય ભાષાનો ઉપયોગ કર્યાની રજૂઆત કરી. જસદણ તાલુકાના કાનપુરમાં ખેડૂતોએ કૃષિ મંત્રી ઉર્જા મંત્રીને અંધારામાં દીવો કરીને પત્ર લખ્યો. 2 મહિનાથી ખેડૂતોને સમયસર વીજળી ન મળતા ખેડૂતોએ રોષ ઠાલવ્યો. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન. નરેશ પટેલને બદનામ કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. બન્ની ગજેરા અને જિગીશા પટેલનો ઓડિયો વાયરલ થયો હતો. આ ખૂબ જ નિંદનીય ઘટના છે. અનેક સમાજના યુવાનોમાં રોષ જોવા મળ્યો. નરેશ પટેલ સમાજ માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. જિગીશા પટેલ કહે છે કે એઆઈ દ્વારા ઓડિયો બનાવવામાં આવ્યો છે. આ મામલે જિગીશાએ પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. ઓડિયો ક્લિપ કોના દ્વારા વાયરલ કરવામાં આવી છે તેની તપાસ થવી જોઈએ. ગાંધીનગરમાં ધોરણ 11 અને 12માં શિક્ષકોની ભરતી કરવા ઉમેદવારોની રજૂઆત. ભરતી બોર્ડની નીતિથી અન્યાય થતો હોવાના આક્ષેપ. જનરલમાં ભરતી છતાં પણ કેટેગરીની સીટ અપાતી હોવાના આક્ષેપ કરાયા. નડિયાદમાં 180થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાલ પર. પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. કાયમી કરવાની માંગ સાથે સફાઈ કર્મચારીઓનો વિરોધ. આ વર્ષે ચોમાસામાં વિશ્વામિત્રી નદીમાં ફરી પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે નદી ઊંડી અને પહોળી કરવાની કામગીરી થઈ રહી છે. કામગીરીનું નિરીક્ષણ કરવા મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિત પદાધિકારીઓ પણ પહોંચ્યા હતા. બરોડા ડેરી કૌભાંડના કેતન ઇનામદારના આક્ષેપને લઈને દીનુ મામાના પ્રહાર. કહ્યું, મોટા માથાના નામ કાલે ખુલતા હોય તો આજે ખુલે. વધુમાં કહ્યું કે મનરેગા યોજના નથી કે કૌભાંડ થાય. બંધ સહકારી યોજનાઓને શરૂ કરવા કેતન ઇનામદાર સહકાર આપે. ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલે પાટણ પોલીસ પર પ્રહાર કર્યા. કેસી પટેલે પોલીસ પર હપ્તાખોરીનો આક્ષેપ લગાવ્યો. કેસી પટેલના આક્ષેપ પર પાટણના એસપીનું નિવેદન. કેસી પટેલના નિવેદનના આધારે તપાસ કરવામાં આવશે. સોશિયલ મીડિયાના નિવેદનને ધ્યાને લેવાશે. બરોડા ડેરીના એમડીના રાજીનામા બાદ એમએલએ કેતન ઇનામદારે ફરી ગંભીર આક્ષેપ લગાવ્યા. કહ્યું, એમડીએ 10 દિવસમાં તપાસ પૂર્ણના આદેશ આપ્યા હતા. બરોડા ડેરીમાં કેતન ઇનામદારના કૌભાંડના આક્ષેપ બાદ એમડી અજય જોશીનું રાજીનામું. અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું એમડી અજય જોશીએ નિવેદન કર્યું. અમદાવાદમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ. ઈ-કેવાયસીના વિરોધમાં દુકાનદારો દ્વારા હડતાલ કરવામાં આવી. ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશને હડતાલને સમર્થન આપ્યું. રાજકોટના જામકંડોરણામાં ડેમમાંથી પાણી છોડાયું. દૂધીવદર નજીક ફોફર ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું. અમદાવાદમાં વગર વરસાદે પણ પાણી ભરાયા અને સ્ટાર્ચ મિલ રોડ પર ભરાયા ગટરના પાણી. ગટરના પાણી રોડ પર ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી. ભાવનગરના સિહોરમાં ખાણ ખનીજ વિભાગના દરોડા. ગેરકાયદેસર ખનીજ વહન કરતું ડમ્પર પણ ઝડપાયું. સુરતના અડાજણમાં ચોમાસા પહેલા ભૂવો પડ્યો. ચોમાસા પહેલા જ ભૂવાએ તંત્રની પોલ ખોલી. મુખ્ય રોડ વચ્ચે ભૂવો પડતા તંત્ર દોડતું થયું. સુરતમાં બાલાજી સોસાયટીમાં રખડતા શ્વાને આતંક મચાવ્યો. એક જ સોસાયટીમાં 100થી વધુ લોકોને બચકા ભર્યા. પાલિકાને રજૂઆત છતાં કોઈ નક્કર કાર્યવાહી નહીં. સુરતમાં મેમોથી બચવા રત્ન કલાકાર પ્રિતેશ સીતાપ્રાએ બીજા કોઈની ગાડીની નંબર પ્લેટ લગાવી. મૂળ માલિકને 5 મેમો આવતા હકીકત સામે આવી.
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા અમરેલી સ્ટેટ હાઈવે બિસ્માર હાલતમાં. સ્ટેટ હાઈવે પર છેલ્લા 2 વર્ષમાં મસ્ત મોટા ખાડાઓ પડ્યા. રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી. કડીમાં કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ ફોર્મ ભર્યું. ટેકેદારો સાથે કડી પ્રાંત ઓફિસમાં નામાંકન ભર્યું. 2012માં હિતુ કનોડિયા સાથે જીત્યા હતા ચૂંટણી. કડી બેઠક પર પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ. કોંગ્રેસે ત્રીજી વખત રમેશ ચાવડાને ટિકિટ આપી. રમેશ ચાવડાએ જીતનો દાવો કરતા ભાજપના આયાતી ઉમેદવાર કડીમાં ક્યારેય જીત્યા નથી. ગુજરાતમાં ત્રીજી કોઈ પાર્ટી સફળ ન થઈ હોવાનો પણ દાવો કર્યો. કડી પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ. ભાજપે રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી. રાજેન્દ્ર ચાવડાએ નોંધાવી ઉમેદવારી. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા રોડ શોમાં નીતિન પટેલ, ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ ઉમેદવારી કરી. રાજેન્દ્ર ચાવડાએ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું. કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી અને ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ સ્વર્ગસ્થ કરશન સોલંકીના આશીર્વાદ લીધા. કરશન સોલંકીના અવસાનથી ખાલી પડી હતી આ બેઠક. કડી વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ભાજપનું વિશ્વાસ સંમેલન યોજાયું. સંમેલનમાં પ્રદેશ નેતાઓની હાજરી. મનભેદ ભૂલીને ભાજપને જીતાડવા પ્રયાસ કરવાનો છે. કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ. આપના ઉમેદવાર જગદીશ ચાવડાએ ફોર્મ ભર્યું. ભાજપ અને કોંગ્રેસ અને આપ વચ્ચે થશે ટક્કર. વિસાવદર બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાએ ફોર્મ ભર્યું. સમર્થકો અને ટેકેદારોની હાજરીમાં ફોર્મ ભર્યું. નીતિન રાણપરિયા તાલુકા પંચાયતના સભ્ય છે. વિસાવદરમાં ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા. આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પણ મેદાને. વિસાવદરમાં કોંગ્રેસે નીતિન રાણપરિયાને ઉમેદવાર જાહેર કર્યા. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ફોર્મ ભર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભર્યું ફોર્મ. રેલી યોજીને ફોર્મ ભરવામાં આવ્યું હતું. વિસાવદરમાં ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા. કિરીટ પટેલના સમર્થનમાં વિસાવદરમાં સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. વિસાવદરની પેટા ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવ્યો. કિરીટ પટેલના સમર્થકો માર્કેટિંગ યાર્ડમાં ઉમટ્યા. માર્કેટિંગ યાર્ડમાં સ્વૈચ્છિક રીતે વેપારીએ હરાજી બંધ રાખી. વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપના કિરીટ પટેલ ઉમેદવાર ભૂપત ભાયાણીએ હર્ષદ રીબડિયા અને કનુ ભાલાડા સાથે હોવાનો દાવો કર્યો. આપ ઉમેદવારના ભ્રષ્ટાચારના આક્ષેપ પર નિવેદન કરતા કહ્યું કે આપ નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે. સુરતમાં ડિઝાઇનર સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી. અલથાણામાં જીમ ટ્રેનરે ડિઝાઇનર સાથે દુષ્કર્મ આચર્યું હતું. કોરોના કાળમાં યુવતીના ઘરે જીમની ટ્રેનિંગ આપતો હતો. તાપીમાં બેદરકાર કાર ચાલકને મેથી પાક. ટ્રાફિક જામ પગલે કાર ચાલકને લોકોએ મેથી પાક ચખાડ્યો. વ્યારા પોલીસ સ્ટેશન નજીક આ ઘટના બની હતી. વડોદરામાં સગીરાને ભગાડી જનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. શિનોરના નાના હબીપુરા ગામનો આ બનાવ. 31 વર્ષીય આરોપી નિર્મલ વસાવાની ધરપકડ કરાઈ. સુરતના પાંડેસરામાંથી કૂટણખાનું ઝડપાયું. વડોદ ગામે આવાસમાં ચાલતું હતું આ કૂટણખાનું. પોલીસે દરોડા પાડી 7 મહિલાઓને મુક્ત કરી. જામનગરમાં જીજી હોસ્પિટલમાં ઉચાપત કરવામાં આવી. આઉટસોર્સના 2 કર્મચારીઓએ ઉચાપત કર્યાની એફઆઈઆર નોંધાઈ. ખોટા બિલ મૂકીને ₹17.20 લાખની ઉચાપત કરાઈ. દ્વારકામાં સ્ટન્ટ કરતા 13 બાઇક ચાલકો ઝડપી પાડવામાં આવ્યા. ઓવર સ્પીડિંગ અને બેફામ બાઇક હંકારનાર લોકો ઝડપાયા. ટ્રાફિક પોલીસની નાઇટ પેટ્રોલિંગમાં કાર્યવાહી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફિનોર પીપલેજ કંપનીમાં ભીષણ આગ લાગી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ. 4થી વધુ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા.
જામનગરના રણજીત સાગર ડેમ પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. વીજ વાયર અડી જતા ચાલુ ટ્રકમાં આગ લાગી. આગ ન વકરે તે માટે ડેમમાં ઘાસ ભરેલી ટ્રક નાખી દીધી. ચાલુ ગાડીમાં આગ લાગતા દોડધામ મચી. ચોમાસાને લઈ વેધર વોચ કમિટીની બેઠક મળી. બેઠકમાં એનડીઆરએફ, હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા. અરુણાચલમાં ભારે વરસાદ વચ્ચે વાયુસેનાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ભારે પવન અને પૂરમાં ફસાયેલા 14 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પૂરને કારણે દિબાંગ વેલી મુખ્ય ભાગથી અલગ થઈ. દિબાંગ વેલીની બોમઝીર નદીના પૂરમાં 14 જેટલા લોકો ફસાયા હતા. વાયુસેનાના MI-17 હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ હાથ ધરાયું. દેશના પૂર્વોત્તરના ભાગમાં વરસાદ બાદ ભારે તબાહી. સિક્કિમમાં વરસાદને કારણે તેની જનજીવન પર તેની અસર. વરસાદને કારણે ભૂસ્ખલન થતા મુખ્ય માર્ગ બંધ થયો. પૂર્વ સિક્કિમના નીમચેન પ્રેમલખા નજીક ભૂસ્ખલન થયું. ઉત્તર સિક્કિમમાં 1500 જેટલા પ્રવાસીઓ ફસાયા. ભૂસ્ખલનને કારણે તેને 112 પ્રવાસીઓ લાચેનમાં ફસાયા છે. એનડીઆરએફ સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. કેન્દ્ર સરકારે શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું.